ડીસા અર્બન 1 અને 2ની આશા બહેનોએ ચોક્કસ મુદ્દતની હડતાળની આપી ચીમકી। છેલ્લા 10 માસથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ વધારો ના અપાતા આશા બહેનો હડતાળના રસ્તે। ગુજરાત સરકાર દ્વારા થોડાક સમય અગાઉ આશા બહેનો દ્વારા જે ગુજરાત વ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું અને આશા બહેનો હડતાળ ઉપર ઉતરી જતા આરોગ્યની કામગીરી અસ્તવ્યસ્ત બની ગઈ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આશા બહેનોને 2500 રૂપિયાનો પગારો વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ જાહેરાત થયા અને આજે 10 માસ વીતી ગયા છતાં આજ સુધી આશા બહેનોને વધારો આપવામાં આવ્યો નથી, તેમજ અન્ય માંગણીઓને લઈને જે હડતાળ કરવામાં આવી હતી તે માંગણીઓ પણ સ્વીકારવામાં આવી નથી। ત્યારે આજે ડીસા અર્બન 1 અને 2ની આશા બહેનોને આવેદનપત્ર આપીને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે જો સરકારશ્રી દ્વારા તેમને જે વધારો આપવામાં નહીં આવે તો તેમજ પીજીએમવાયના સગર્ભા બહેનોને આપવાના પૈસા પણ જો આપવામાં નહીં આવે ત્યાં સુધી તે નોકરી ઉપર જશે નહીં અને અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે। એમણે આશાઓ વ્યક્ત કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક નિર્ણય લઈ આશા બહેનોના માધ્યમ અને ગરીબ પરિવારને ન્યાય આપશે અને તેમની માંગણી સ્વીકારશે। આજે રેલી સ્વરૂપે બંને અર્બન સેન્ટરમાં આવેદનપત્ર આપી અને હડતાળની શરૂઆત કરી હતી। ઓકે બેન, જણાવશો કે તમારી આશા બહેનોની શું માગણી છે અને શું માગણીઓને લઈને આજે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છો? મારું નામ પટેલ નૈનાબેન છે અને અમારી માગણીઓ બધી આશા બહેનોને એવી છે કે જે અમારા જે 25% વધારો છે, 50% જે વધારો છે એ 50% વધારો સરકાર એપ્રિલથી આજ સુધીનો આપ્યો નથી અને જે 2500નો વધારો તો સરકારે અમે આંદોલન વચમાં કર્યું હતું 2500 વધાર્યા હતા એ પણ એપ્રિલથી આજ સુધીનો અમને આપ્યો નથી, તો અમે આશા બહેનો બધી હડતાલ કરવાની છું। અને બીજું શું કે જે અમારા કામગીરી પણ એટલી બધી આપી છે ને, ઓનલાઈનની કામગીરી પણ એટલી બધી આપી છે, ઓનલાઈન તમે કામ કરો, મોબાઈલથી એન્ટ્રીઓ કરો, બધી ઓનલાઈનની કામગીરી આપી। અમારે જો ઓનલાઈન કામગીરી અમારે આવતી નથી। બીજું એ કે અમારા બધાના મોબાઈલ કીધું જે એન્ડ્રોઈડ મોબાઈલ નથી અમારા પાસે અને અડધાને છે ને અડધાને નથી, તો બધાને હોય તો સરકાર આપે તો બધા કામ કરી। હવે મોબાઈલ વગર તો કામ ના કરી શકે ને, તો અમારી માગણી એ પણ છે કે એન્ડ્રોઈડ મોબાઈલ પણ આપે। બીજું એ છે કે અમારે જે કામગીરી પ્રમાણે સરકાર પગાર નથી આપતી, કામ કરો કામ કરો કામ કરો, બસ કામ કરીને આપો, બસ એટલું જ માગે છે। આખો દિવસ ગમે એટલું કામ કરીને અમે આપીએ પણ તો પણ અમારે જે પગાર પ્રમાણે કામ કરાવે, ઉપરનું વધારાનું કામ કરાવે પણ પગાર પ્રમાણે કોઈ કામગીરીનો વધારો કોઈ આપતા નથી, ખાલી કામ જ માગે છે। એમ કહેવા જોઈએ તો નોટિસ આપવાની વાત કરે કે છૂટા કરો બેનની, બસ આ જ કહે કરે છે। અને જે આભા કાર્ડની કામગીરી નીકળી છે કે હેલ્થ માટેની આઈડી આભા કાર્ડ, એ આભા કાર્ડ દરેક ઘરના ઘરેથી આધાર કાર્ડ લઈને આપવાનું હોય છે, તો આધાર કાર્ડ લઈને અમે આપીએ પણ અમને કોઈ એમાં પણ કંઈક 1 રૂપિયો પણ સરકાર કોઈ આપતી નથી, ખાલી કામ જ કરાવે। પણ અમારું જે શોષણ બહુ થઈ રહ્યું છે, સરકાર અમારી બધી શોષણ બહુ કરી રહી, બધી બહેનોને જે કામ જે કરે છે એ પ્રમાણે એમને સરકારને પગાર પણ આપવો જોઈએ ને। અમે તો બધી બહેનો કામ કરવા તૈયાર જ છીએ, અમે નથી કરવું એવું નથી, પણ જે પૈસા ખાલી કામ કરે ને મફતમાં કામ કરાવે એ તો સરકાર ના ચાલે ને, કામ તો બધા કરે તો એ પ્રમાણે પૈસા તો આપવા જોઈએ ને। અમારી એ જ માંગણી છે, જે વધારો 50% વધારો ને 2500 જે સરકારે બાંધ્યો છે કે બહેનોને 2500 આપો ને દર મહિને એ એપ્રિલથી આજ સુધીનો કોઈ વધારો આપતા નથી। અમારી એટલી માંગણી છે કે અમારી જે આ આશા બહેનો ઈચ્છા છે જે એ પ્રમાણે અમારી સરકાર સ્વીકારે, પ્રમાણે દરેક આશા બહેને દરેક પીએચસી દરેક તાલુકામાં એ પૈસા પૂરા કરશે તો પછી અમે આજથી અમે હડતાલ કરીએ છીએ બધી આશા બહેનો બધે। તો જો અમારી ઈચ્છા જ્યારે પણ પૂરી થશે ત્યારે જ અમે કામ પર લાગશું, નકર નહીં લાગીએ। આજનો શું પ્રોગ્રામ છે? આજનો પ્રોગ્રામ એ છે કે અમે આશા બહેનો જે ભેગી થઈ છે મેડિકલ ઓફિસને જે આવેદનપત્ર લખીને આપવા જઈએ છીએ અને આજથી અમે હડતાલ કરીએ છીએ। ઓકે, અમારી માગણીઓ એ છે કે 50% વધારો અને 2500 રૂપિયા જે વધારો અમારે આવતો હતો એ એપ્રિલથી આજ સુધીનો અમારે આવ્યો નથી, 10 મહિના થઈ ગયા, હજુ ઘડી એ વધારો આવ્યો નથી, એના માટે અમે હડતાલ ઉપર જઈએ છીએ। અને
PM વાળા ફોર્મ ભરીએ છીએ એના લાભાર્થીઓને ફોર્મના પૈસા ચૂકવાતા નથી, તો અમારા તો ક્યાંથી ચૂકવાય? અમારા પણ એ પૈસા ચૂકવાતા નથી.